હેલો બેટા, કેમ છો? વેલકમ બેક. આવી ગયા આજના લેક્ચરમાં. આપણે ક્વેશ્ચન 1 એ 1B 1C સોલ્વ કરી નાખ્યા છે, 2A 2B 2C સોલ્વ કરી નાખ્યા છે, 3A 3B 3C અને એની ઓરમાં 3A આટલા સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે આજે ક્વેશ્ચન 3B જે છે બેટા આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 3B આગળના જો તમારે લેક્ચર જોવાના બાકી હોય આનું પ્લેલિસ્ટ મેં બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. આપણે અનએકેડમી પર ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામની પણ તૈયારી કરાવીએ છીએ. કાલે મારું લેક્ચર છે, તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક છે લેક્ચરની, એમાં તમે જોડાઈ શકો છો. ઓકે, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. હવે જો અહીંયા કીધું છે ફાઇન્ડ ધ એપ્રોક્સિમેટ વેલ્યુ સ્ક્વેર રૂટમાં 25.15 યુઝિંગ ટેલર્સ થિયરમ. યસ, યુઝિંગ ટેલર્સ થિયરમ કીધું છે આપણને. એપ્રોક્સિમેટ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવું હોય તેનું ઇક્વેશન શું છે બેટા આપણને ખબર હોવી જોઈએ. જો કંઈક આવું છે, f ઓફ x પ્લસ h ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. સિમ્પલ જ છે, બહુ સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. જો તમને આ ઇક્વેશન આવડતું હોય તો બેઠે બેઠા તમારા 4 માર્ક્સ આના મળી જાય. f ઓફ x પ્લસ h ઇન્ટુ f ડેશ x પ્લસ h સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડબલ ડેશ x પ્લસ h ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ f ટ્રિપલ ડેશ x એમ કરીને ચાલ્યા જ કરશે. તમારે કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી આની અંદર. રાઈટ, આવી રીતે છે. હવે fx એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ fx એ આપણને ખબર હોવી જોઈએ. તો fx એટલે જે આપણે શોધવાનું છે શું છે? સ્ક્વેર રૂટ. તો આપણો જે f ઓફ x થશે સ્ક્વેર રૂટમાં x, કેમ કે આપણે સ્ક્વેર રૂટ શોધવાનું છે બેટા. f ઓફ x જે છે એ થશે આપણું સ્ક્વેર રૂટ. ક્લિયર છે? ઓકે. હવે x શું થશે? x મારે કોનું સ્ક્વેર રૂટ શોધવાનું છે તમે સમજો. મારે સ્ક્વેર રૂટ શોધવાનું છે સ્ક્વેર રૂટમાં 25.15 25.15 જે છે આનું મારે બેટા સ્ક્વેર રૂટ શોધવું છે. હવે આનું સ્ક્વેર રૂટ શોધવું હોય તો આમાં તમારે રાઉન્ડ ફિગર શું છે? રાઉન્ડ ફિગર 25 કહેવાય, જેનું સ્ક્વેર રૂટ તમને ખબર છે. રાઉન્ડ ફિગર 25 કહેવાય. 25 નું સ્ક્વેર રૂટ 5 થાય છે આપણને ખબર છે. તો એનો મતલબ કે આની અંદર હું x બરાબર શું લઈશ ખબર છે? x બરાબર 25 લઈશ. કારણ કે જો અહીંયા તમને આ જે ઇક્વેશન બેટા કીધું છે એમાં h છે, અહીંયા આગળ f ડેશ x છે, f ડબલ ડેશ x છે, f ટ્રિપલ ડેશ x છે, જોડે h પણ છે. તો x શું છે? x એ તમારું રાઉન્ડ ફિગર છે જેનું સ્ક્વેર રૂટ તમને ખબર છે 25. અને h શું છે? h તો 25 ની ઉપર કાં તો નીચે જે હોય એ. તો h બરાબર મારે શું લેવાનું? 0.15. બીકોઝ x પ્લસ h છે. જો x પ્લસ h તો 25 બરાબર x મૂકો અને h બરાબર 0.15 મૂકો, 0.15 મૂકો તો 25.15 એટલે કે 25.15 બની જાય. જો અહીંયા આગળ 24.95 હોત, 24.95 અથવા 24.85 હોત, 24.85 અને એનું મારે સ્ક્વેર રૂટ શોધવું પડે. જો મારે અહીંયા આગળ બેટા 24.85 હોત અને એનું મારે સ્ક્વેર રૂટ શોધવું હોત તો એ વખતે મારે h શું લેવું પડત? h મારે -0.85 લેવું પડત. -0.85. રાઈટ, એટલે પ્લસ લેવાનું માઇનસ લેવાનું એ તમારે જોવું પડે. રાઉન્ડ ફિગરમાં આ ઓછું છે, રાઉન્ડ ફિગરમાં વધારે છે તો મેં પ્લસ લીધું. જો 24.85 હોત તો હું -0.15 લત. રાઈટ, તો એનો મતલબ એમ થયો બેટા કે અહીંયા જે h જે છે બેટા મારા પ્યારા વિદ્યાર્થીઓ, અહીંયા જે h છે એ h ની વેલ્યુ આપણે કેટલી? x બરાબર લઈશું આપણે 25 અને h બરાબર લઈશું 0.15. હવે આ તો ચાલ્યા જ કરે છે અને આપણે તો એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવાની છે અને યુઝિંગ ટેલર થિયરમ. તો આ ટેલર સિરીઝ છે એપ્રોક્સિમેટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટેની. ઓકે, તો હવે આની અંદર આપણે શું કરશું? બસ હવે બધું શોધી કાઢશું. તો જો શોધો તમે. અને આપણે કેટલા ટર્મ સુધી જવાનું? 1 2 3 મેક્સિમમ 3 ટર્મ સુધી જવાનું. એનાથી આગળ તમારે જવાની જરૂર નથી. 3 ટર્મ કાં તમને કીધું હોય કે અપ ટુ 4 ટર્મ, અપ ટુ 5 ટર્મ એવું કીધું હોય તો પછી 4 5 ટર્મ સુધી જવાનું. બાકી ના કીધું હોય તો 3 ટર્મ સુધી જવાનું, એનાથી વધારે જવાની જરૂર નથી. બીકોઝ 4 માર્ક્સનું છે તો વધારે આપણે ખેંચવાની જરૂર નથી. તો કયા ટર્મ થયા? જો એક તો f ઓફ x પહેલું ટર્મ થયું, h ઇન્ટુ f ડેશ x બીજું ટર્મ થયું અને h સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ત્રીજું ટર્મ થયું. આ બેનું જે છે કરીશ, પછી આગળ હું નહીં કરું. કેમ નહીં કરું? h ક્યુબ એટલે શું તમે સમજો. h ક્યુબ, h શું છે? 0.15. એનો ક્યુબ મતલબ કે 0.15 કરતાં પણ નાની અમાઉન્ટ થશે. h4 એ પણ એના કરતાં નાનું થશે. જેમ જઈશું એમ. અને નીચે 3 ફેક્ટોરિયલ છે, 4 ફેક્ટોરિયલ છે, 5 ફેક્ટોરિયલ છે, એવું બધું આવતું જશે. એટલે એના પછીની ટર્મ બધી નાની થતી જશે. હવે ધારો કે બહુ જ નાની થઈ જાય તો એને અંદર એડ કરું તો કે જાજો ફરક પડે. ધારો કે આવી રીતે હોય 25 અને હું 25 માં પ્લસ 0.00001 ઉમેરું તો
તો એને આપણે એપ્રોક્સિમેટ 25 જ કહીએ ને. તો ચોથા નંબરની ટર્મથી બધી અમાઉન્ટ બહુ નાની થતી જશે, એટલે આપણે એને એપ્રોક્સિમેટ 0 કહી શકીએ કે આ બધા 0 હશે એવું માની શકીએ, કારણ કે આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ ફાઇન્ડ કરવા જઈ રહ્યા છીએ, એક્ઝેક્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવા નથી જઈ રહ્યા. એટલે આપણે 3 ટર્મ સુધી જવાનું. ઓકે, 3 ટર્મ સુધી જવું હોય તો પહેલું ટર્મ કયું છે તમે જુઓ. પહેલું ટર્મ જુઓ ભાઈ, દિમાગની બત્તી ચલાવો. એફ ઓફ એક્સ છે, તો એફ ઓફ એક્સ શું થશે? ચલો, તો એફ ઓફ એક્સ શું થશે? તો એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ છે, પણ એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? એક્સની જગ્યાએ મૂકવાનું છે 25, મતલબ કે સ્ક્વેર રૂટમાં 25 એટલે કે 5. આ પહેલું ટર્મ થઈ ગયું કહેવાય. હવે શું કીધું છે? h ઇન્ટુ એફ ડેશ એક્સ. તો પહેલા હું એફ ડેશ એક્સ શોધી કાઢું. હવે તમે એફ ડેશ એક્સ શોધી કાઢશો તો 1/2 રૂટ એક્સ થશે, બરાબર? તો 1/2 રૂટ એક્સ થાય, તો 1/2 રૂટ 5 થાય, 2 રૂટ 25 થાય, 1/2 રૂટ 25 થાય, બરોબર છે? સ્ક્વેર રૂટમાં 25 5, તો 1/10 થાય. હવે 1/10 થઈ ગયું, બટ મારે શોધવાનું શું છે બેટા? મારે શોધવાનું છે h ઇન્ટુ એફ ડેશ એક્સ. તો હવે h શું છે? 0.15, તો હું 0.15 ઇન્ટુ એફ ડેશ એક્સ, જે ઇન્ટુ 1/10 છે, તો ઇન્ટુ 1/10 કરી દઉં તો 0.015. જો કેટલી નાની અમાઉન્ટ આવી, કેટલી નાની અમાઉન્ટ આવી? h ઇન્ટુ એફ ડેશ એક્સ. સેકન્ડ નંબરની ટર્મ જ આટલી નાની આવી ગઈ. સેકન્ડ નંબરની ટર્મ જ આટલી નાની આવી ગઈ, તો આપણે બેટા આગળ જતા જઈશું એમ તો કેટલી નાની થતી જશે. હા, એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે મારે થર્ડ ટર્મ કઈ બેટા ફાઇન્ડ કરવાની છે? મારે થર્ડ ટર્મ ફાઇન્ડ કરવાની છે h²/2 ફેક્ટોરિયલ. h²/2 ફેક્ટોરિયલ ઇન્ટુ એફ ડબલ ડેશ એક્સ. એફ ડબલ ડેશ એક્સ મતલબ કે જે એફ ડેશ એક્સ છે એનું મારે ફરીથી કરવાનું. હવે એફ ડેશ એક્સ શું હતું જુઓ, એફ ડેશ એક્સ શું હતું? 1/2 રૂટ એક્સ હતું. તો આને આવું લખાય બેટા, 1/2 ઇન્ટુ એક્સ રેઝ ટુ -1/2, બરાબર? -1/2 લખાય. તો હવે આનું ડેરિવેટિવ કરું તો -1/2 આગળ આવે તો -1/4 થાય, એક આપણે બાદ કરીએ તો -3/2 થાય, એટલે કે -1/4x રેઝ ટુ 3/2. આ મારું એફ ડબલ ડેશ એક્સ આવી ગયું. આ મારું એફ ડબલ ડેશ આવી ગયું. ખબર પડી કે ના પડી? શું કર્યું મેં? એફ ડેશ એક્સ હતું એનું ફરીથી મેં કર્યું ડિફરન્શિએશન. પણ મારે એક્સ બરાબર શું છે બેટા? 25 છે. તો એફ ડબલ ડેશ 25 શું થશે? એફ ડબલ ડેશ 25 તો -1/4 25 રેઝ ટુ 3/2. હવે 25 રેઝ ટુ 3/2, તો 3/2 છે તો પહેલા સ્ક્વેર રૂટ કરો, કેમ કે 3/2 ને શું લખાય? 3 ઇન્ટુ 1/2 ને લખાય, 3 ઇન્ટુ 1/2, 3/2 ને. તો પહેલા 25 ને 1/2 કરો તો 5 અને 5 રેઝ ટુ 3 125, અને 125 ઇન્ટુ 4 કેટલા થાય? 500. 125 ઇન્ટુ 4 500 થાય, તો -1/500 થયું, બરોબર છે? આ -1/500 થયું. બટ આપણે શોધવાનું શું હતું બેટા? આપણે શોધવાનું હતું કંઈક આવું કે h² એફ ડબલ ડેશ એક્સ બાય 2 ફેક્ટોરિયલ. આપણે આ શોધવાનું છે ને. તો h² શું થશે? h² 0.15 નો સ્ક્વેર ઇન્ટુ એફ ડબલ એક્સ તો મને મળી ગયું છે -1/500 અપોન 2 ફેક્ટોરિયલ જે છે 2 ફેક્ટોરિયલ એટલે 2 થાય. તો આ મારું થયું h² એફ ડબલ એક્સ બાય 2 ફેક્ટોરિયલ. એનો આન્સર જે છે એ હું કેલ્સી નથી મારી પાસે, એટલે બુકમાંથી જોઈને કરીએ તો માઇનસ જે છે આપણે જોઈએ, કંઈ નહીં, આ લોકો ડાયરેક્ટ જ મૂક્યું છે, વાંધો નહીં. તો ડાયરેક્ટ આપણે એનો આન્સર જોઈ લઈએ. હવે આ આપણને મળી ગયું h² એફ ડબલ ડેક્સ અપોન 2 ફેક્ટોરિયલ. મારે શોધવાનું શું છે? હવે મારે શોધવાનું છે ખાલી આટલું કે એફ ઓફ x પ્લસ h. x પ્લસ h એટલે હવે જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે એ, જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે એ, એટલે શું આવશે? શું આવશે તમે સમજો? આવશે અહીંયા આગળ આપણે શું આવશે? આ રહ્યું છે એફ ઓફ, શું આવશે? એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ શું હતું? જો એફ ઓફ એક્સ હતું 5, તો મારે મૂકવાનું છે 5, અહીંયા 5 આવશે, બરાબર છે? અને પછી તમે જોશો h ઇન્ટુ એફ ડેશ એક્સ એ 0.015 છે, એ 0.015 છે, તો શું મૂકીશું? પ્લસ 0.015 એવું મૂકીશ. પછી થર્ડ ટર્મ શું હતી? આ રહી જે મેં શોધી. ક્યાં શોધી? આ શોધી. શું છે? 0.15 નો સ્ક્વેર. અહીંયા આગળ માઇનસ છે તો હું માઇનસ લઈ લઉં છું, અહીંયા માઇનસ લઈ લઉં છું, બરોબર? મેં માઇનસ લીધું, આ જે માઇનસ હતું એ માઇનસ આગળ મૂક્યું. 0.15 નો સ્ક્વેર, ઓકે, તો 0.15 નો સ્ક્વેર ઇન્ટુ 1/500, અહીંયા આગળ 2 મૂકી દઈએ. જો આ ટર્મ બી બહુ જ નાની હશે, આ ટર્મ બી બહુ જ નાની હશે. હવે તમે સાયન્ટિફિક કેલ્સીથી યુઝ કરશો તો સાયન્ટિફિક કેલ્સીથી તમને ખબર પડશે કે એનો આન્સર જે છે હું ડાયરેક્ટ લખું છું, જે છે 5.0150. શું છે? 5.0150. આ એનો આન્સર છે, જેને આપણે એપ્રોક્સ લખી દેવાનું બાજુમાં,
કેમ કે આપણે આ એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ રહ્યા છીએ. કેમ એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ રહ્યા છીએ? બીકોઝ આપણે ખાલી ફર્સ્ટ 3 ટર્મ્સ જ લીધી છે, પાછળની પછી આપણે એને ઓલમોસ્ટ 0 માની લીધી છે. એટલે જે સ્ક્વેર રૂટમાં 25.15 જે છે એ સ્ક્વેર રૂટમાં 25.15 ની એપ્રોક્સિમેટ વેલ્યુ તમારી કંઈક આવી થશે 5.0150. અને એકવાર ચેક કરવા માટે તમારે સાયન્ટિફિક કેલ્સીથી બી યુઝ કરી લેવાનું કે તમારી પાસે સાયન્ટિફિક કેલ્સી તો હોય જ, એમાં બી સ્ક્વેર રૂટમાં 25.15 કરી જુઓ અને આ આન્સર છે કે નહીં ચેક કરી લો. એને મળતો જુલતો આન્સર હોય તો મારો આન્સર સાચો. એક્ઝામમાં શું થશે બેટા? એક્ઝામમાં તમારે આ મેઇન તમારું આ ઇક્વેશન જોશે એટલે ત્યાં આગળ જે એક્ઝામિનર જે પેપર ચેક કરવાવાળો વ્યક્તિ હશે એને ખબર પડી જશે કે બોસ આને ઇક્વેશન ખબર છે, ટેલર સિરીઝનું આ એક્સપાન્શન એને ખબર છે, તો હવે આગળ પછી આ બધું જોયું હોય ફટ તમને જે છે એ માર્ક્સ પૂરેપૂરા આપી દે અને તમારે 4 માર્ક્સમાં આન્સર મળી જાય. એટલે 4 માર્ક્સ તમારા ફાઇનલ થઈ જાય. તો આ ક્વેશ્ચન 3B આપણે કમ્પ્લીટ કર્યો છે. ક્વેશ્ચન 3C જે છે બેટા, ક્વેશ્ચન 3C એ આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન વેક્ટર છે. એ આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન વેક્ટર માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને હું તમને બતાવીશ કે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર કેવી રીતે ફાઇન્ડ કરાય. એના માટે તમારે આવવું પડશે કાલે આપણે ફરીથી એક વિડીયો મૂકીશું જેમાં આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ જે છે એ બતાવીશું. આપણે અહીંયા મેઇન આપણો મોટો એ નથી કે પેપર સોલ્વ કરાવવું. મારો મેઇન મોટો એમ છે કે પેપર સોલ્વ તો કરીએ પણ જોડે તમને કન્સેપ્ટ ખબર પડે. જો તમે આ ક્વેશ્ચન કર્યો એટલે હવે આ ટાઈપનો ક્વેશ્ચન ક્યારે ભવિષ્યમાં આવે ટેલર સિરીઝનો, તમારો આ ટોપિક તમારો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર કરશું એટલે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સનું ભવિષ્યમાં કોઈ એક્ઝામ્પલ આવશે તમને આવડી જશે. એટલે જોડે આપણે મેથ્સનો સિલેબસ પણ કવર કરી રહ્યા છીએ અને જોડે આપણે પેપરમાં પૂછાયેલા એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ જેના કારણે તમને લોકોને એક્ઝામમાં બહુ ફાયદો થશે. રાઈટ? થેન્ક યુ સો મચ. બાય.